છે કે નહીં? સેમ તો બસ આ ટ્રેન્ડિંગમાં છે, આ લાઈક કરજો. હેલો, કેમ છો મિત્રો? તો આજનો દિવસ છે એકદમ સ્પેશિયલ, કારણ કે આજે આપણે પાલનપુરની સૌથી સરસ નવરાત્રિ રમઝટમાં આવી ગયા છીએ. અહીંના ગરબાનો માહોલ કંઈક અલગ જ છે અને હું પણ એકદમ મસ્ત નવરાત્રિ લુકમાં તૈયાર થઈને આવી ગયો છું. તો ચાલો તમને પણ લઈ જાઉં આ ગરબાની રમઝટમાં. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણે ગરબાની થીમ સરસ મજાના સાંસ્કૃતિક શ્લોક પર બનાવવામાં આવી છે અને ફોટાની સેલ્ફી ઝોન પણ અહીં બનાવવામાં આવી છે. તો આપણે આવી ગયા છીએ અંદર સરસ મજાની રમઝટ નવરાત્રિમાં. તો આપણે સૌ પ્રથમ માતાજીની માંડવીના દર્શન કરી લઈએ, જેથી માતાજી સર્વે આપણા સબસ્ક્રાઈબરના અને સર્વે મિત્રો ફેમિલીની મનોકામના પૂર્ણ કરે એવી માતાજીને પ્રાર્થના. તો તમે જોઈ શકો છો સરસ મજાનું એન્ટ્રીની સાથે જ લાગી રહ્યું છે લાઇટિંગ, સાઉન્ડ અને ડેકોરેશન જોઈને મંત્રમુગ્ધ થઈ જવાય તેવું સરસ મજાનું આયોજન છે. અને તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાનું અહીં ગ્રાઉન્ડ સજાવવામાં આવ્યું છે અને સરસ મજાના નવરાત્રિના માટે ખેલૈયાઓ તૈયાર થઈને હમણાં આવી જશે ખેલવા માટે. તો મસ્ત મજાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપણે આવી ગયા છીએ રમઝટ નવરાત્રિના અંદર ને આપણા મળી ગયા છે મિત્રો. તો ભાઈઓ, ક્યાંથી છો તમે? વાવ, થરાદથી આવ્યા છે સ્પેશિયલ રમઝટ નવરાત્રિ જોવા માટે. તમે ક્યાંથી છો? તમે થરાદથી છો. તો જોવા માટે આવ્યા છે, સ્પેશિયલ જોવા માટે આવ્યા જોવા માટે. તો સબસ્ક્રાઇબ બી કરી દીધી આપણી ચેનલ. તો કાલ સવારે બ્લોગના અંદર આવી જશે. બરાબર. ખરેખર મિત્રો, સરસ મજાનું એક આયોજન છે અને આજે તો મન ખોલીને ગરબા કરવાનું મન થાય છે. સાઉન્ડ વાગે એટલે પગ આપમેળે થનગોળવા માંડે અને ફેવરેટ ગરબા જ્યારે વાગે ત્યારે તો ખરેખર મજા જ આવી જાય છે. તો આપણે આવી ગયા છે ગ્રાઉન્ડના અંદર. તો તમે જોઈ શકો છો મસ્ત સરસ મજાના ખેલૈયાઓ આવી ગયા છે અને મન મૂકીને નાચવા માટે તૈયાર છે. ખરેખર મિત્રો, રમઝટ નવરાત્રિનો અનુભવ એકદમ મજેદાર છે અને આનંદમય છે. તો તમે પણ તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂરથી પધારજો ગરબા ખેલવા માટે. તમે જોઈ શકો છો અહીં ગરબા ચાલુ થઈ ગયા છે. તો આપણા સાથે બ્લોગના અંદર તમે બન્યા રહો. સરસ મજાનું આપણે પૂરો બ્લોગ તમને બતાવીશ, તમને પણ આનંદ કરાવીશ. અને જય માતાજી, જય અંબે લખવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં. તો તમે જોઈ શકો છો સરસ મજાના ગરબા ચાલુ થઈ ગયા છે અને ખેલૈયાઓ મન મૂકીને ખેલવા માટે તૈયાર થઈ ગયા છે. તો આવો તમને સંપૂર્ણ બ્લોગ બતાવું નવરાત્રિનો. તો બન્યા રહ્યો મારા સાથે બ્લોગના અંદર.
આપણા બે નાના સબસ્ક્રાઈબર તિલક અને શું નામ તારું તનિષ બંને જણા આવી ગયા છે રમઝટ નવરાત્રીમાં. આ તો મસ્ત તૈયાર થઈને આવ્યો છો, જુઓ કેવો મસ્ત સરસ મજાનો તૈયાર થઈને આવ્યો. આ ભાઈ બી જુઓ. તો મિત્રો, મારો તો પાલનપુર રમઝાટ નવરાત્રિનો અનુભવ ખરેખર મજા આવી ગઈ, એકદમ જોરદાર રહ્યો. તો તમે અહીં આવો છો કે નહીં તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, તમે પણ એકવાર જરૂર આવશો તો તમને પણ મજા આવી જશે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખરેખર બહુ આનંદ આવશે તમને પણ. તો હવે આપણે ગરબાનો બ્રેક પડ્યો છે, તો હવે આપણે નીકળીએ છીએ અને આપણે જઈએ છીએ. એક અમારા બીજા મિત્ર છે મલ્હાર બીસ્ટના ઓર્ગેનાઇઝર મનોજભાઈ, તો તેમની નવરાત્રિ જોવા માટે હવે જઈ રહ્યા છીએ આપણે. તો તમે પણ બન્યા રહેજો બ્લોગના અંદર. હવે આપણે ત્યાં જઈને બતાવશું. તે પણ ખરેખર બહુ જ સરસ નવરાત્રિ કરે છે. તો મિત્રો, ખરેખર આજે મજા આવી ગઈ. જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નવા વિડીયોમાં નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને બાય બાય. જય માતાજી.